કોતરી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની સામે શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે। આજે જ્યારે શનિ જયંતિ છે ત્યારે મોટી સંખ્યામાં શનિદેવના ભક્તો શનિદેવના પૂજન અર્ચન માટે મંદિર ખાતે પહોંચ્યા છે। વહેલી સવારથી જ મંદિરે ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। એક તો આજે શનિદેવ જન્મ જયંતિ છે અને સાથે સાથે શનિવાર અને અમાવસનો સુંદર સંયોગ છે। અહીં ગાયત્રી મંદિરની સામે શનિદેવ મહારાજ અને હનુમાનજીનું મંદિર એક સાથે આવેલું છે, એટલે સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગાયત્રી સ્કૂલની સામે કોતરી શનિદેવ મંદિર, હનુમાનજી મંદિર, ગાયત્રી સ્કૂલની સૈનિક સ્કૂલની સામે આપણે મંદિર 30-35 વર્ષથી આપણું મંદિર છે હનુમાનજી શનિદેવનું। દર વર્ષે શનિશ્વર જયંતિનો હવન થાય, ભંડારો થાય અને હજારો પબ્લિક આપણે અહીંયા જમે છે। અને આગળ કલાનગરી પાછળ છે ગરબા ગ્રાઉન્ડ, ત્યાં ભંડારાનું કોઈ આયોજન રાખ્યું છે। બપોરે 2 થી 7 હવનનો પ્રોગ્રામ છે, શનિશ્વરનો હવનનો પ્રોગ્રામ છે। દરેક ભાવિક ભક્તો આવે છે અને અત્યારે મંદિરમાં પણ ભીડ પણ ફૂલ છે। અને આ રીતે ભગવાન દર વર્ષે આપણે ઉજવણી થાય, હનુમાન જયંતિ થાય, શનિશ્વર જયંતિ થાય છે આપણા મંદિરે। અને દરેક ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ, દરેક ભાવિક ભક્તોને પ્રસાદનો લેવા પણ આમંત્રણ। સાંજે 7 થી રાત્રે 11 સુધી દરેક ભાવિક ભક્તોને આવવા અમારું હાર્દિક આમંત્રણ છે। અને શનિવારી અમાવસ પણ છે અને વૈશાખ અમાવસ શનિશ્વર જયંતિ પવિત્ર દિવસ છે। આજે શનિદેવનો જન્મદિવસ છે અને વૈશાખ અમાસ શનિવારે અમાસ છે। બહુ વર્ષો પછી આ શનિદેવનો આવે છે। શનિ અમાસ તો આવે દર વૈશાખ મહિનામાં, અને શનિવારને શનિદેવનો જન્મ આવે છે। વૈશાખ અમાવસ છે આજે। શું નામ છે આપનું? મંદિરના મહારાજ હિતેશભાઈ ભટ્ટ।